ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોની હાલત કેવી છે એ સૌ કોઈ જાણે છે। સોશિયલ મીડિયામાં આપણે વિડીયો પણ જોયા છે કે ક્યાંક ખેડૂતોને ઢસડીને લઈ જવામાં આવે છે। ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની અટકાયત કરવામાં આવે છે। એવામાં ગઈકાલે જીતુ વાઘાણીએ પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો અને એ બાદ અત્યારે હાલ ક્યાંક દરેક ખેડૂતની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। જીતુ વાઘાણી આમ તો ગુજરાતના કૃષિ મંત્રી છે, તેમ છતાં પણ અત્યારે હાલ ખેડૂતોની આવી પરિસ્થિતિને લઈને કેમ મૌન બેઠા છે એ સવાલ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે। જીતુ વાઘાણીએ જે રીતે પોતાના સોશિયલ મીડિયામાં ભાવને લઈને એક વિડીયો મૂક્યો હતો એ જ વાતને લઈને હવે કિસાન સંઘ મેદાને આવ્યું છે અને તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટી મોટી વાતો તો કરે છે, પણ જ્યારે કામ કરવાનો સમય આવે ત્યારે આ નેતાઓ ક્યાં જતા રહે છે કોઈને કશી ખબર નથી હોતી। ખેડૂતોની સાથે પણ એવું જ કંઈક થયું છે। ચૂંટણીઓ આવે એટલે ખેડૂતોને મોટા મોટા વાયદાઓ આપવામાં આવે, ચૂંટણી પતે એમના તરફી મત આવી જાય પછી તું કોણ ને હું કોણ એવી વાત જ ક્યાંક ખેડૂતોની સાથે કરવામાં આવતી હોય છે। જીતુ વાઘાણીએ જે રીતે ક્યાંક ભાવને લઈને આખો એક વિડીયો બનાવ્યો હતો અને એ બાદ હવે કિસાન સંઘ છે તે મેદાને આવ્યું છે। સૌથી પહેલા તો આ પત્રની અંદર શું લખવામાં આવ્યું છે એ વિષયને લઈને વાત કરીએ। અહીંયા તેમના દ્વારા મુખ્ય વાત કરવામાં આવી છે કે બાજરી, જુવાર અને મકાઈના પાકની ખરીદી, જેમાં બાજરી 100 મણથી વધારી 175 મણ કરી, તે બાબતે ભારતીય કિસાન સંઘનો આવકાર। વીજ લાઇનના ટાવરો માટે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે અતિ આવશ્યક છે। ગુજરાતમાં એક અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। વિકાસના નામે મોટા ઉદ્યોગો અને ખાનગી કંપનીઓને તેમના પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થાય તે દરેક રાજ્ય માટે અને રાજ્યની પ્રજા માટે આવશ્યક છે, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર ન આપી અને વિકાસના પ્રોજેક્ટોને તંત્ર દ્વારા જે પ્રકારે વિશેષ સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે તે સામાન્ય ખેડૂત, ગરીબ અને પીડિત વર્ગના મનમાં ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। શું વિકાસનો અર્થ માત્ર મોટી કંપનીઓના નફામાં વધારો જ છે? શું ખેડૂતના હકો અને તેમની લાગણીઓ અને પેઢીઓથી સંભાળેલી જમીનની કોઈ કિંમત નથી? એવા સીધા જ સવાલ આ પત્રની અંદર પૂછવામાં આવ્યા છે। ખેડૂતે જે મહેનત કરીને પોતાની જમીન છે એને બનાવી છે, એ જમીન માટે શું આજે કોઈને કદર નથી? તંત્ર માટે વિકાસ જરૂરી છે કે પછી જે ખેડૂત પોતાની રોજીરોટી કમાય છે એ જમીન જરૂરી છે? એવા પણ સવાલ ક્યાંક અહીંયા પૂછવામાં આવ્યા છે। એ બાદ આ પત્રમાં વધારેમાં લખવામાં આવ્યું છે, આ ધરતી માત્ર જમીનનો ટુકડો નથી, એ ખેડૂત માટે માતા સમાન છે। ખેડૂત પોતાની જમીન સાથે ભાવનાત્મક, આર્થિક અને પારિવારિક રીતે જોડાયેલો હોય છે। ખેડૂત જ્યારે પોતાની જમીન માટે યોગ્ય અને ન્યાયસંગત વળતર માંગે છે ત્યારે તેને વિકાસ વિરોધી અથવા પ્રગતિમાં અવરોધ રૂપે જોવામાં આવે છે। એ અત્યંત દુઃખદ બાબત છે। હકીકતમાં ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે થતી અન્યાયી પ્રક્રિયાના વિરોધી છે। પ્રશ્ન એ છે કે જો ખેડૂતોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો નથી તો પછી એમને પોતાના હક માટે રસ્તા પર ઉતરવાની ફરજ કેમ? શા માટે ખેડૂતોને વારંવાર તંત્રના દરવાજા ખખડાવવા પડે છે? અને આ સવાલ અત્યારે હાલ દરેક ખેડૂત પૂછી રહ્યો છે કે જો તે સત્ય છે, તે પોતાના ખેતરની અંદર વીજપોલ નાખવા માટે મંજૂર છે, તો પછી એને વળતર કેમ નથી ચૂકવવામાં આવતું? અને જે વળતર માંગે છે એ વળતરને લઈને ક્યાંક તેને ફાફા મારવા પડે છે। એટલા જ માટે થઈને અત્યારે હાલ તે તંત્રના દ્વાર ખખડાવે છે કે તમે લોકો કંઈક કામ કરો, અમે તમને મત આપીને ચૂંટ્યા છે તો તમારી ફરજ બને છે અમારા લોકોના પડખે ઊભું રહેવું। એટલું જ નહીં, આ વિષયને લઈને વધુમાં પણ લખવામાં આવ્યું છે કે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે એક ગામમાં મહિલાઓ પર થયેલા લાઠીચાર્જની ઘટનામાં જે અત્યંત દુઃખદાયક બાબત છે તે માત્ર એક બનાવ નથી, પરંતુ તંત્રની બેદરકારી છે, જેને કારણે રાજ્યની સંવેદનશીલતાની કસોટી થાય છે। કોઈ પણ સમાજમાં મહિલાઓ, ખાસ કરીને ખેડૂત પરિવારની બહેનો અને જે માતાઓ છે, જ્યારે પોતાના પરિવારના અસ્તિત્વ માટે રસ્તા પર ઉતરવા માટે મજબૂર બને છે ત્યારે એ સમાજ માટે ચિંતાનો વિષય બની રહે છે। આવા સંજોગોમાં સંવાદ, સમજણ અને શાંતિપૂર્ણ ઉકેલ શોધવાને બદલે બળપ્રયોગ થાય છે તો એ લોકશાહી મૂલ્યો માટે ગંભીર ચેતવણી સમાન છે। ગુજરાતની ધરતી પર ખેડૂત હંમેશા વિકાસનો ભાગીદાર રહ્યો છે। દેશની આર્થિક પ્રગતિમાં ખેડૂતનું યોગદાન કોઈ કંપની કરતા ઓછું નથી। જે ખેડૂત દેશને અન્ન આપે છે, કુદરતી આપત્તિઓમાં પણ ઉત્પાદન જાળવી રાખે છે, તેની સાથે અન્યાય થાય, તેના જવાબને દબાવવાનો પ્રયાસ થાય તો એ કોઈ પણ સંવેદનશીલ સરકાર માટે આત્મમંથનનો વિષય હોવો જોઈએ। ગુજરાતના ગૃહમંત્રી અને રાજ્ય સરકારે આ સમગ્ર મામલે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને જે જેતપરની ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ।
ખેડૂતો સાથે તાત્કાલિક સંવાદ શરૂ થવો જોઈએ અને જો તંત્ર દ્વારા કોઈ ન્યાય અથવા તો અન્યાય થતો હોય તો જવાબદારી નક્કી થવી જોઈએ. લોકશાહીમાં વિરોધનો અવાજ દબાવવાથી પ્રશ્નો સમાપ્ત નથી થતા. પ્રશ્નોનો ઉકેલ સંવાદ, ન્યાય અને વિશ્વાસથી આવે છે. ખેડૂત માત્ર પોતાની જમીનનું યોગ્ય મૂલ્ય અને સન્માન માંગે છે, એ કોઈ ગુનો નથી, એ તેનો બંધારણીય અને નૈતિક અધિકાર છે. એવી વાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. એટલે સૌથી પહેલા તો અહીંયા ક્યાંક જે ભાવની વાત કરવામાં આવી હતી જીતુ વાઘાણીને લઈને, એ વાત કરવામાં આવી છે ને એ બાદ ક્યાંક આખો આ પત્ર છે જે ગઈકાલે લખવામાં આવ્યો હતો, જેની અંદર સરકારને સીધા સવાલ પૂછવામાં આવ્યા છે કે જે હકો ખેડૂતના છે એ હકો આજે કેમ ખેડૂતને મળતા નથી. એટલું જ નહીં, તે લોકો દ્વારા આ સમગ્ર વિષયને લઈને જે રીતે આખી પત્રકાર પરિષદ કરવામાં આવી હતી એની અંદર શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. વીજ ટાવરો બાબતે ક્યાંક ના ક્યાંક અસમજમતા થઈ છે. એના કારણે ખેડૂતો અને જવાનો, ખેડૂતો અને પોલીસ, ખેડૂતો અને કંપની આમને સામને આવ્યાના ઘણા સમાચારો મીડિયાના માધ્યમથી સાંભળવા મળે છે. આ સરદારની ભૂમિ ઉપર ક્યાંક ગઈકાલે જેતપુરની અંદર હોય, મોરબીની અંદર હોય, ત્યાં ખેડૂતો પોતાના હક માટે કોઈના કોઈ સંગઠનના નેજા નીચે પ્રોટેસ્ટ કરતા હતા. કોણ જાણે ત્યાં શું પરિસ્થિતિ થઈ અને ક્યાંક પોલીસ દ્વારા લાઠીચાર્જ થયાના સમાચાર મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થયા છે. તે ગુજરાતની અસ્મિતા માટે ખૂબ દુઃખદાયક છે. આપસી સમજોતાની વાત હોય, ગુજરાત એ તો અરસપરસ ચર્ચાના આધાર પર ચાલતું રાજ્ય છે. ખેડૂતોને પણ પોતાનો હક માગવાનો પૂરતો અધિકાર છે. જ્યારે અધિકાર શાંતિપ્રિય રીતે થતો હોય અને ક્યાંક કંપનીઓના પ્રભાવમાં આવી અને જે પોલીસ તંત્ર રાજ્યની પ્રજા, રાજ્યની બહેનો ઉપર જે કંઈ પણ ગઈકાલે અમાનુષી વર્તન થયું છે એ ખરેખર દુઃખદાયક બાબત છે. રાજ્યના ગૃહમંત્રીશ્રીએ આ બાબતની ઝીણવટપૂરી તપાસ કરી અને જે મહિલાઓ ઉપર લાઠીચાર્જ થયો છે ત્યાં જો તંત્ર જવાબદાર હોય તો એ તંત્ર ઉપર ન્યાયિક તપાસ કરી એમની ઉપર પગલાં કેમ ના લેવા એ બાબતનો ખુલાસો માગવો જોઈએ. ફરી કહું છું કે આ સરદારનું ગુજરાત છે. આ સરદારના ગુજરાત ઉપર જો ખેડૂત પોતાનો હક માગવા નીકળે અને એના ઉપર જો ક્યાંય લાઠીચાર્જ થાય એ બાબત ચલાવવા લાયક નથી, દુઃખદાયક બાબત છે. આ સાથે સાથે રાજ્યના તમામ ખેડૂતોને વિનંતી છે, આપણો હક એ આપણી ફરજ છે એ હક લેવો હોય, પણ એ હક લેતા ક્યાંક કોઈ પોલિટિકલ પાર્ટીના ઓથા હેઠળ આવી અને કોઈ આપણા ખભા ઉપર બંદૂક ના મૂકી જાય એ જોવાની જવાબદારી પણ આપણા લોકોની છે. ક્યાંક એની અંદર કાયદો અને તંત્ર બગડે અને ક્યાંક એનો ભોગ ના બની જઈએ એ જોવું ખેડૂતો માટે પણ એટલું આવશ્યક છે. અહિંસક વાત આપણે સતત રજૂઆત કરવી જ જોઈએ. આપણને ખેતર એ આપણી માતા સમાન છે, આજીવિકાનું સાધન છે. એની અંદર થાંભલો આવે એટલે આપણને દુઃખ થાય, સ્વાભાવિક જ બાબત છે. અને એનું પૂરતું વળતર, એનો પ્રકાર અલગ અલગ હોઈ શકે, પણ પૂરતું વળતર મળવું પણ અતિ આવશ્યક છે. એટલે આપણા માધ્યમથી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આપ આની અંદર દરમિયાનગીરી કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે, ઝડપથી કંપનીઓનું કામ પણ શરૂ થાય અને ખેડૂતોને પણ પૂરતો ન્યાય મળે
જેથી રાષ્ટ્રનો વિકાસ થાય. વીજળી એ દેશ માટે આવશ્યક છે, એ પણ એક જરૂરિયાત છે, પરંતુ એની અંદર જ્યારે બધા માસ સમૂહ એનો ઉપયોગ કરવાનો હોય, કંપનીઓ એની અંદર નફો રળવાની હોય, તો ખેડૂતને અન્યાય ના થાય એ જોવાની જવાબદારી આપણા સહિયારી બધાની છે. એ જવાબદારીને જોતા ફરી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આની અંદર દરમિયાનગીરી કરી અને ખેડૂતોને સંતોષ થાય એવું વળતર કંપનીઓ ચૂકવે. આ જ કંપનીઓ જ્યારે નફો કરતી હોય છે ત્યાં સુધી કશું બોલતી નથી, પરંતુ સહેજ પણ ક્યાંય ભાવ વધારો આવી જાય તો તરતના તરત એ લોકો ભાવ વધારો પણ રાજ્ય ઉપર નાખતા હોય છે. એટલે નહીં માત્ર કંપનીનું પરંતુ રાજ્યના ખેડૂતોનું પણ જોવું વર્તમાન સમયની અંદર ખૂબ આવશ્યક છે. એટલે કોઈ એવી નક્કર પોલિસી બને અને નક્કર પોલિસી પણ રાજ્યના ખેડૂતોએ જ્યારે પોતાના ખેતરની અંદર કામ કરવા દીધું હોય ત્યારથી એનું અમલીકરણ કરી અને સારી પોલિસી બનાવી અને ખેડૂતોને રસ્તા ઉપર ના આવવું પડે એ દિશા તરફનો વિચાર કરવા આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી છે. સાથે સાથે ફરી રાજ્યના પ્રજાજન સમાન અમારા વાલા ખેડૂતોને પણ વિનંતી છે કે ક્યાંય પણ આપણે કાયદો અને વ્યવસ્થા ના બગડે અને આપણી જે અહિંસક લડત હોય એ પરિણામલક્ષી બને એ દિશા તરફ બધા લોકોએ જોડાવવું જોઈએ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.